હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. મસ્ત મજાના નાય ધોઈને ઓલ સેટ થઈ ગયા આપણે, બરાબર. અને હવે નીચે જાઉં, ચા પાણી કર્યું એવું બધું, પછી આગળ અને વરસાદની અપડેટમાં ભાઈ છે થોડા ઘણા રેડા, કે આમ જાજુ કાટ લેવાનું નથી કંઈ. વાવેલું હોય ને તો એની ઉપર ફુવારા બુવારા થઈ જાય એવું અસર છે. બાકી કે એમ રાયતી બાયતી તો ખબર નહીં કેવો આવ્યો હોય, એટલે હવે થઈ જાય, વાંધો નહીં આવે. હવે તો વારો આવ્યો તો હવે આવી જ જાય ને. હાલો હવે ચા પાણી પી લઈએ અને પછી આગળ મળીએ. તો ભાઈ મસ્ત મજાનું આપણે જમી લીધું છે. સારી ઘડી પાટીએ બેસીને પાછા ઘરે આવી ગયા અને જમી લીધું. જમીને અમે બેસી ભાઈ, વરસાદ થોડો ગાળો હતો, રેડા વયો ગયો પાછો. મૈંડો તળવો જીકવા, મૈંડો ભવાને ફૂંકવા, એવું બધું છે. અને ખાઈ પીને હવે ઘડીક ટેકાવી જાય. બપોર પછીની વાત, બપોર પછી હવે જે કરીએ બરાબર બતાવીએ તમને. અને લાઇટનું જોવું પડે ને ભાઈ આપણે, પછી લાઇટ ના હોય એક કાંઈ થોડી હોય છે. આજ તો વાંધો નથી, લાઇટે છે એટલે ઘડીકમાં ટેકાવી જઈ અને તડકો બડકો મૈંડો હેરખો જીકવા. જોવો તમે. તો મિત્રો આપણે મળી ગયું છે એક નવું કામ. કામમાં એવું છે કે આપણે જે ઘરની પાછળ પેલું પાણી નીકાળવાનું છે ને છેલ્લું, એમાં પાણા નાખવાના છે. પાણા તો પડ્યા જ છે અહીંયા, એવું કંઈ નથી. કાકા એને જો ખેતરમાંથી પાણા વીણ્યા હતા ને ટ્રેક્ટર નાખી દીધું છે અહીંયા, એટલે એને કરવાનું હરખું. કારણ કે આ છે ને ખેતર ઉપરથી ઠેલવું એટલે થોડુંક આમ ઉપર છે, હરખું રહ્યું નથી, બરાબર. અને આ જો આ નકર અહીંથી છે ને બધું ધોવાતું જાય આ. અને આવી ગયું છે ચોમાસું, એટલે હવે અહીંથી પાણી છે ને નીકળશે. અને આપણે મકાનની પાછળ જ છે. અને આની હાઈટ છે ને હે બહુ ઊંડું. જ્યારે વરસાદ આવે ને ત્યારે હાવ ફૂલ થઈ જાય પાણીનું. નાખું જ આ છે ને ફૂલ ભરાઈને જતું. આની હારોહાર થઈ જાય પાણી, આ ખેતરની હારોહાર. આની હાઈટ છે ને 5 થી 6 ફૂટની છે. ખેતરને આ સેલું ને બધું હાવ આમ પાણીનું લેવલ થઈ જાય. એટલે એવું છે ને આપણે કામ કરવાનું હોય, આ છે ને થોડાક આમ હટાવી નાખીએ આ પથરા બથરા ને બધું હેઠું. અને આ બાજુ જ આ થોડીક ખીરી ભરતી કરી દઈ એટલે થઈ જાય રેડી. મોટા મોટા પથરા નાખી દઈએ ને ભાઈ. આ દિવસે ને દિવસે ધોવાતું જાય છે, કારણ કે હતું થોડુંક ને બહુ બધું ધોવાઈ ગયું. એટલે હવે છે ને આનું આ કામ પતાવી નાખી. મિત્રો આપણે આપણું કામ કરી લીધું છે બરાબર જે હતું એ. અને ભાઈ હાવ હાલત ખરાબ થઈ ગઈ. આમ જો મહેનત હકાઈ ગયા ભાઈ. અને કંઈક થઈ ગયું હું, એટલે હવે હાલીએ, વાંધો નહીં આવે. આ બધું ચડાયેલું હતું ને એ બધું હરખું લેવલ કરી નાખ્યું, એટલે હવે કંઈ પાણી આવે ને તો વધારે ઉપાધિ નહીં. અને હાલો હવે છે ને ઘેર જઈ પાણી પી, પોરો ખાઈ અને પછી કંઈક આગળ વિચારીએ શું કરવાનું છે. ચલો આગળ. તો મિત્રો મસ્ત મજાનું આપણે જમી લીધું હે, બરાબર. ક્યારના પેલું કામ તમને બતાવ્યું છે એ બધું કરીને પછી તો ભાઈ બીજા કામે કર્યા, પણ આમાં કંઈ વ્લોગ ઉતારવાનો ટાઈમ એવો મળ્યો નહીં. અને જમી લીધું ને જમીને બસ જો ઉપર આવી ગયા. અને આપણી ફિક્સ જગ્યા પકડી લીધી પાછી. પાછળ બારી ખુલ્લી છે ને હવા આવી ગયા. હું બેસી થોડીક વાર વ્લોગને અપલોડ કર્યો. આમ તો અપલોડ થઈ ગયો હા, તમે જુઓ. હવે 9 વાગે આપણો વ્લોગ આવી ગયો હોય, એટલે એવું હે 9 વાગે વ્લોગ અપલોડ કરી લીધો. અને હજી એક વ્લોગ એડિટ કરવાનો છે, એડિટ કર્યો એવું બધું કર્યું. અને તમારે વરસાદ શું છે જરાક કમેન્ટમાં કરો ટક.
અમારે તો ભાઈ હે રેડે રેડે ને એવું બધું, એટલું બધું કંઈ ખાસ નથી. અમુક માણસોએ સાહસ કર્યું હે વાવેતરમાં, વાવણીનું માંડવી વાવીને અમુકને કઠોળ સોયાબીન એવું ઉગી જાય. તો ભાઈ પાણી નથી એટલે હવે શું થાય શું નહીં હવે જોઈએ આગળ. બાકી તો આપણે હજી પાછી હરખો મેળ થઈ જાય ને ત્યાં સુધી વાવવાનું થતું નથી ભાઈ. આમાં મમરા ભરાઈ જાય તો વાર ના લાગે એટલે એવું બધું છે બરાબર. અને આપણે હવે વ્લોગ એડિટ કરજો અને આ વ્લોગને અહીંયા એન્ડ કરજો. તો જરૂરથી જણાવજો વ્લોગ કેવો લાગ્યો એ બરાબર. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય બાય.